મહાકુંભ મેળામાં જવા માટે વધુ 5 બસ શરૂ કરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। મહાકુંભ મેળામાં જવા માટે વધુ 5 બસ શરૂ કરવામાં આવી છે। ગુજરાતમાંથી વધુ 5 વોલ્વો બસ દોડશે। રાજ્ય સરકારે સેવાનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે। આગામી 4 ફેબ્રુઆરીથી નવી 5 બસ પ્રયાગરાજ માટે દોડશે। અમદાવાદથી વધુ 1, સુરતથી 2 બસ શરૂ કરાશે। વડોદરાથી રાજકોટથી પણ એક બસની શરૂઆત કરાશે। નવી બસોનું બુકિંગ આજે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। ઉજ્જવલ, મહાકુંભમાં જવા માટે વધુ 5 બસ સેવા શરૂ કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? જી ખુશાલી, પ્રયાગરાજનો જે અત્યારે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, જેની અંદર રાજ્ય સરકાર વધુમાં વધુ શ્રદ્ધાળુઓને આ પ્રયાગરાજ મહાકુંભનો લાભ મળે તે હેતુથી વધુ નવી 5 બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે, જેનું બુકિંગ આજે સાંજથી શરૂ કરવામાં આવશે। 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો પ્રયાગરાજ રવાના કરવામાં આવશે। તબક્કાવાર જો વિગતો જોવા જઈએ તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી એક બસ, એમ કુલ 5 બસ જીએસઆરટીસી તરફથી દોડાવવામાં આવશે। અને આ બાબતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને એક જાણકારી પણ આપી છે। સુરત, રાજકોટ ખાતેથી જે નવી બસો પ્રયાણ કરશે તે લોકોના રાત્રિ રોકાણની વ્યવસ્થા એમપી બોર્ડર ઉપર કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, વડોદરાથી જે રવાના થશે તે બસોના મુસાફરોને રાત્રિ રોકાણ એમપી શ્રીપુરીની અંદર કરવામાં પણ આવી છે। અને પેકેજની અંદર પણ આંશિક વધઘટ કરવામાં આવી છે। ખાસ કરીને જો જોવા જઈએ તો આ પેકેજ જે વ્યક્તિ દીઠ નક્કી કરવામાં આવી છે તેની અંદર અમદાવાદથી 7,800, સુરતથી 8,300 અને વડોદરાથી રવાના થનારી વોલ્વોના પ્રતિ વ્યક્તિ 8200 એટલે 8,200 અને રાજકોટથી જે શ્રદ્ધાળુ રવાના થશે તેના માટે 8,800 ભાડું નિશ્ચિત કરવામાં આવી છે। અને આ રીતે તબક્કાવાર હવે નવી વધુ 5 વોલ્વો બસ વાહન વ્યવહાર નિગમ તરફથી દોડાવવામાં આવશે। જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।